સમાચાર અમદાવાદથી આવ્યા, જ્યાં પિઝા શોપમાં ગુલાબજાંબુમાંથી જીવાત નીકળી છે। સીજી રોડની આ ઘટના છે, જ્યાં પિઝાની વાત કરવામાં આવે તો ઓક્ટન પિઝામાં આ ઘટના બની છે। ગુલાબજાંબુમાંથી જીવાત મળવાનો વિડીયો વાયરલ થયો છે। ફરિયાદીએ આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી। સોશિયલ મીડિયાના આધારે આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે। વિડીયોના આધારે આરોગ્ય વિભાગે પિઝા શોપને સીલ પણ કરી છે। તપાસમાં ગુલાબજાંબુ જેવા ખાદ્ય પદાર્થો મળ્યા ન હોવાનો પણ અધિકારીનો દાવો છે। તો આ પ્રકારે આપ જોઈ શકો છો, ગુલાબજાંબુમાંથી જીવાત નીકળી હોય તેની ચાસણીમાં જે જીવાત છે તે તરતી જોવા મળે છે અને ત્યારબાદ ઓક્ટન પિઝાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોય તે પ્રકારના હાલ સમાચાર છે। પરંતુ આ વિડીયોએ અનેક અસમંજસ ઊભા કર્યા છે, કારણ કે ગુલાબજાંબુમાં જીવાતની આ ગંભીર ઘટના અને પિઝા શોપમાં જ્યારે આ પ્રકારની જીવાત નીકળે છે તો આ નવી વાત નથી રહેતી। આ પહેલા પણ અનેક વખત પિઝા શોપ પર આ પ્રકારની જીવાતો જોવા મળી રહી છે અને ફરી એક વખત પિઝા શોપમાંથી જ આવી જીવાત મળવી તે એક શંકા ઊભી કરે છે। મહત્વની વાત, આવા વિડીયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યા છે અને આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે છે, તેમ છતાં બેદરકારી ક્યાંક ને ક્યાંક રાખવામાં આવતી હોય તેવા આ દ્રશ્યો સ્પષ્ટ જોવા મળે છે। જો કે ફરિયાદી તરફથી હાલ કોઈ પણ માહિતી નથી મળી। એક આ વિડીયો મળ્યો છે અને આ વિડીયોના આધારે જ્યારે તપાસ કરવામાં આવી તો આ જે ઓક્ટન પિઝા છે તેને સીલ કરવામાં આવ્યું હોય તે પ્રકારની હાલ કાર્યવાહી જોવા મળે છે। પરંતુ ડબલ સિઝન જ્યારે હાલ ચાલતી હોય ને તેવામાં મચ્છરોનો ઉપદ્રવ હોય કે જીવાતનો ઉપદ્રવ હોય તે સૌથી વધુ રહેતો હોય છે, તેવામાં ગ્રાહકોએ જ સૌથી પહેલા સાવધાની રાખવાની જરૂર હોય છે। કોઈ પણ બહારની ખાદ્ય ચીજ વસ્તુઓ લેતા પહેલા એક કે બે વખત નહીં પણ 100 વખત વિચાર કરીને ચેક કરીને જ લેવું તે હિતાવહ માનવામાં આવે છે। નહીતર આવા દ્રશ્યો જે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તે નવા નહીં રહે। આપની સાથે પણ આવી ઘટના બને તો નવાઈ નહીં। હવે આ બે દ્રશ્યો જુઓ, આણંદના અને અમદાવાદના આ બે દ્રશ્યો છે। આ બંને દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે, એક તરફ જે પિઝા છે અમદાવાદમાં તે પિઝામાંથી જીવાત નીકળીને બીજી તરફ જે દ્રશ્યો બીજા છે તે ગુલાબજાંબુના છે। ગુલાબજાંબુમાંથી તેની ચાસણીમાં એક જીવાત તરતી જોવા મળે છે। આણંદના અને આવા અમદાવાદના જે દ્રશ્યો છે તે વારંવાર સામે આવે છે અને જ્યારે ચોમાસાની સિઝન હોય, જ્યારે મચ્છરોનો અને જીવાતોનો ઉપદ્રવ હોય તે સૌથી વધુ થઈ જતો હોય છે, તેવામાં જે આરોગ્ય વિભાગ હોય છે તે પણ કડક કાર્યવાહી કરતું હોય છે અને આવા જેટલા પણ વિક્રેતાઓ છે જ્યાં બેદરકારી રાખવામાં આવતી હોય, જ્યાં સાફ સફાઈ રેગ્યુલર ન થતી હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી થતી જ હોય છે। પરંતુ આ જે સિલસિલો છે તે સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત કે પછી વંડા મળવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે અને વધુ એક ઘટના અમદાવાદના સીજી રોડ પર આવેલ ઓક્ટન પિઝામાંથી સામે આવી છે કે જ્યાં ગઈકાલે અહીંયા એક પરિવાર આવ્યો હશે અને તેઓ જ્યારે ગુલાબજાંબુ અહીંયા ખાઈ રહ્યા હતા ત્યારે એમાંથી જીવાત મળી આવી હતી। એનો વિડીયો એમના દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર એમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને એ વિડીયોની જાણ મહાનગરપાલિકાને થતાં જ તુરંત જ મહાનગરપાલિકાનો જે આરોગ્ય વિભાગ છે એની ટીમ અહીંયા પહોંચી હતી અને એમના દ્વારા જે ઓક્ટન પિઝા છે એને અહીંયા સીલ કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે કોઈ સીધી રીતના ફરિયાદી મહાનગરપાલિકા સુધી પહોંચ્યો ન હતો, પરંતુ સોશિયલ મીડિયાના આધારથી જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે મહાનગરપાલિકાએ એમની જ્યારે કામગીરી કરી હતી ત્યારબાદ જે ઓનર છે એમના દ્વારા અહીંયા એ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે કે અહીંયા મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હોવાના કારણે રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ ખરા અર્થમાં રેસ્ટોરન્ટને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવી હતી। એટલે કે સીલ કર્યાની જે માહિતી છે એ પણ ગ્રાહકોથી છુપાવવા માટેનો એક પ્રયત્ન ઓનર દ્વારા કરવામાં આવ્યો છે અને કયા ગ્રાહક હતા એ સંદર્ભની અંદર પણ હાલ મહાનગરપાલિકાની ટીમ શોધખોળ કરતી જોવા મળી રહી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। ઓક્ટન પિઝા છે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સાવધાની રાખવી એ આપની જવાબદારી બની જાય છે। આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે, પરંતુ આપણું આરોગ્ય તે આપણા જ હાથમાં છે।